તો આ તરફ પૂરતા પ્રમાણમાં ડીઝલ આપવા ગીર સોમનાથ જિલ્લામાં ઉઠી માંગ। ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ આપવા તાલાલા માર્કેટિંગ યાર્ડ તરફથી માંગ કરવામાં આવી છે। તાલાલામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું મામલતદારને આવેદન। ડીઝલની અછતના કારણે ખેડૂતોને સમસ્યા હોવાની રજૂઆત। તાત્કાલિક પ્રશ્નનું નિરાકરણ લાવવા માર્કેટ યાર્ડના સત્તાધીશો દ્વારા માંગ કરવામાં આવી છે। તો હાલ જે વૈશ્વિક પરિસ્થિતિ છે તેની અસર સૌરાષ્ટ્રના ખેડૂતો ઉપર પણ હાલ વર્તાઈ રહી છે, ત્યારે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ આપવામાં આવે તેવી તાલાલા માર્કેટ યાર્ડ તરફથી માંગ કરવામાં આવી છે। તાલાલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ડીઝલની અછતના કારણે ખેડૂતોને સમસ્યા થતી હોવાની રજૂઆત કરવામાં આવી છે। તો ડીઝલ મુદ્દે તાલાલામાં ભારતીય કિસાન સંઘની પણ રજૂઆત। ખેડૂતોને કેરમાં અને ટ્રેક્ટર બંનેમાં ડીઝલ આપવાની માંગ કરવામાં આવી છે। આ મોટી જાણકારી તાલાલા મામલતદારને ભારતીય કિસાન સંઘ તરફથી રજૂઆત કરવામાં આવી છે। ગામડેથી પંપ પર ટ્રેક્ટર લાવવામાં ઈંધણનો વ્યય થતો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। તો ડીઝલ મુદ્દે તાલાલામાં ભારતીય કિસાન સંઘની રજૂઆત કહેવામાં આવી રહ્યું છે કે ગામડામાંથી ખેડૂતો પોતાનું ટ્રેક્ટર લઈ પંપ સુધી આવે તો તેમાં ઈંધણનો વધુ વ્યય થતો હોય છે, જેને કારણે જે બેલર લઈ અને આવતા ખેડૂતો છે તેને તેમાં ડીઝલ ભરી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। ઈરાન અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને પેટ્રોલ ડીઝલમાં થયેલા ભાવ વધારાની સૌરાષ્ટ્રમાં જોવા મળી અસર। સૌરાષ્ટ્રમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પડી રહી છે હાલાકી। રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે એક તરફ ડીઝલના ભાવમાં વધારો, માત્ર 50 લીટર ડીઝલ આપવામાં આવતું હોવાથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ હાલ ભાંગી પડ્યો છે। પ્રમુખ હસુભાઈ ભગ દેવાનો દાવો છે કે હાલમાં ડીઝલ પૂરતા પ્રમાણમાં ન મળતું હોવાથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે, જેથી અન્ય વાહનોને આગળ પણ મોકલી શકાતા નથી। રાજકોટની 1200 ટ્રાન્સપોર્ટ ઓફિસના 5000 કમર્શિયલ વાહનો છે, જેમાંથી 50% વાહનો તો ઓફ રોડ થઈ ગયા છે। જો આગામી સમયમાં પણ આ જ સ્થિતિ રહી તો લોકડાઉન જેવી સ્થિતિનું નિર્માણ થવાની ચિંતા સતાવી રહી છે, જેથી ટ્રાન્સપોર્ટ એસોસિએશને સરકારને તાત્કાલિક પગલાં ભરી અને હપ્તામાં ઘટાડો કરવા સહિતની માંગ કરી છે। આના માટે સરકારે કંઈક વિચારવું પડશે કે આના કંઈક રસ્તા કાઢવા પડશે। બધી જગ્યાએ એમ કે ડીઝલ મળે, પંપે ડીઝલ આપે, અમારી ગાડી જાય તો 5000 રૂપિયાનું ડીઝલ આપે તો 5000 રૂપિયામાં ગાડો ખટારો અમારો હાલે 150 થી 200 કિલોમીટર, તો બાકી આગળ જઈને મળશે કે નહીં મળે એ કેમ વિચારવું? મળવું તો છે ને। અત્યારે હવે બધી જગ્યાએ ડ્રાયના પાટિયા લાગવા માંડી ગયા છે। ઓછું આપવા પાછળનું કારણ એ છે કે ડ્રાય ન થાય પંપો, ઓઆપો ન થાય પબ્લિકનો, એટલે આ બધી આ લોકોની સરકારી નીતિ રીતિ છે કંપનીઓવાળાની। રાજકોટ જિલ્લામાં નાના મોટા કોમર્શિયલ વ્હીકલ કહીએ ને તો 5000 વ્હીકલો હશે, એમાં 50% 2 થી 2500 તો ઓફરોડ થઈ ગયા છે કે બિઝનેસ નથી, ડીઝલ મળતું નથી, એટલે કોઈ જાતા નથી કે અહીંયાથી બહાર ભરીને ગયા પછી બહારનું ખાવું, બહારે રહેવું, બહારે હેરાન થવું, કમાવા કરતાં ગુમાવવાનો વધારે વારો આવે, એટલે ઓફરોડ થઈ ગયા છે। કે કાંઈક એવી એસઓપી આપો, કોઈ એવી ગાઈડલાઈન આપો। ડીઝલ અને પેટ્રોલના પંપ ઉપર જેમ કોમર્શિયલ વાહન અને પબ્લિક વાહનો છે, જે પ્રાઇવેટ વાહનો છે, બંને એક જ લાઇનમાં ઊભા હોય છે, તો જો એમાં ક્યાંક અલગથી એક વ્યવસ્થા ઊભી થાય કે કમર્શિયલ વાહનને ડીઝલનો જથ્થો થોડો વધારી દેવામાં આવે અને અલગ લાઇનથી એને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ગોઠવવામાં આવે તો જે ડિલે થાય છે એમાંથી ક્યાંક બહાર નીકળી શકાશે।